પણ કરીશું. તો આજે આપણે વાત કરવાના છે ઓબ્જેક્શન હેન્ડલિંગ. તો ઓબ્જેક્શન શું હોય છે? બેઝિકલી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઓબ્જેક્શન શું છે. અહીંયા બેઠેલામાંથી માત્ર 2% લોકો એવા છે કે જેમણે ઓન ધી સ્પોટ ડિસિઝન લીધું હતું. બાકી તમે પણ કોઈને કોઈ ઓબ્જેક્શન ઉઠાયા હતા કે શા માટે તમે કેંગન જોડે જોડાવા માંગતા નથી? યસ ઓર નો? જ્યારે તમને પણ આ વસ્તુ બતાવવામાં આવી કોઈના પણ દ્વારા, ત્યારે તમારા પણ ઓબ્જેક્શન્સ હતા, અને ઓબ્જેક્શનને યાદ કરો. અને જ્યારે આજે આપણે કોઈને આ વસ્તુ એન્ડોર્સ કરીએ છીએ, જ્યારે આપણે આ વસ્તુ કોઈને બતાવીએ છીએ અને આપણે એવી ઈચ્છા રાખીએ કે પહેલી મીટિંગમાં બધું પૂરું થઈ જાય, પાર્ટી આપણને ચેક આપી દે, તો એવું લાગે છે તમને આવું શક્ય બનશે? અત્યાર સુધી તમારી જોડે આવું બન્યું છે કે તમે ડેમો આપ્યો અને ઊભા થાવ એટલે ઓલા ભાઈ કે રોકડા લઈ જશો કે ચેક લઈ જશો? ભવિષ્યમાં પણ તમને એવું લાગે છે કે આવું બનશે? ભવિષ્યમાં પણ આવું બનવાની કોઈ શક્યતા નથી. કેમ કે મેં અને તમે 1 રૂપિયાથી લઈને 1 કરોડના બંગલા પણ જો કોઈ વસાયા છે અહીંયા, ત્યાં પણ આપણે ઓબ્જેક્શન રેઝ કર્યા છે. યસ ઓર નો? અમે દુનિયાની કોઈ પણ વસ્તુ કરી, દરેક જગ્યાએ મેં ઓબ્જેક્શન કર્યા છે, અને આ સનાતન સત્ય છે. અને તમારે જો આ કામ કરવું છે તો આ વાસ્તવિકતાને સ્વીકારવી પડશે કે પ્રશ્નો આવશે. પણ હું એક ગેરંટી આપું છું કે દરેક પ્રશ્નનો જવાબ છે અને મળશે. ખાલી જરૂર છે એને શોધવાની. કેટલા લોકો મારી વાત સાથે સંમત છે? કોઈ પ્રશ્ન એવો નથી આજ દિન સુધી બન્યો કે જેનો કોઈ જવાબ ના હોય, પણ ખાલી જરૂર છે જવાબને શોધવાની. તો કેટલા લોકોને એવું લાગે છે કે ઇનેર્જી કેંગન મેડિકલ ડિવાઇસ ઘરે જે વસાવ્યું છે આપે, એ તમારી લાઈફનું બેસ્ટ ડિસિઝન છે. દુનિયામાં ઘણા બધા ડિસિઝન લીધા, પણ કેંગન વસાવવાનું જે ડિસિઝન છે, એવું પબ્લિકલી કહી શકું છું, ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ડિસિઝન આઈ એવર મેડ. જો આ તમારા ફિલિંગ્સમાં, આ તમારા લેખામાં, આ તમારી વાતચીતમાં આવશે ને, તો હું એવું 100% કહી શકું કે દુનિયાના ગમે એટલા ઓબ્જેક્શન્સ આવશે, તમે બહુ જ આસાનીથી, બહુ જ સરળતાથી એનો સામનો કરી શકશો. પણ ક્યાંક ને ક્યાંક તમારી અંદર એ કોન્ફિડન્ટ નહીં હોય, તમને એની વસ્તુથી મજા નહીં હોય, તો શું લાગે છે તમે ઓબ્જેક્શનને હેન્ડલ કરી શકશો? એક બે કિસ્સા યાદ કરો. તમારી લાઈફમાં ઘણી વખત તમે કોઈ શોરૂમમાં ગયા, એ મોબાઈલ લેવા ગયા હોય, ટી શર્ટ લેવા ગયા હોય, કપડાં લેવા ગયા હોય. ઘણી વખત તો આપણે ના ગયા હોઈએ, આપણો ફ્રેન્ડ એની જોડે આપણને લઈ ગયો હોય, પણ લેવા મિત્રનું ગયા હોય ને લઈને આપણે આવી જઈએ. યસ ઓર નો? ચેટ બોક્સમાં લખો. ખરીદી તમારે કરવી જ નહોતી, પણ ભાઈબંધની જોડે ગયા હતા, પણ એ શોરૂમના જે સેલ્સમેન હતો એને એટલી મસ્ત વાતો કરી, એને એટલું મસ્ત રીતે તમને પ્રેઝન્ટ કર્યું, નતું લાવું તો પણ લઈને તમે ઘરે આવી ગયા. અને ઘણી વખત એવું બન્યું છે કે ઘેરથી નક્કી કરીને ગયા આવીએ કે આજે પેન્ટ શર્ટ અથવા તો આ વસ્તુ શોપિંગ કરીને આવી છે, 5 શોરૂમ ફરીને પણ આપણે ખરીદી કર્યા વગર પાછા આવીએ છીએ. એમ કે શોરૂમની અંદર, શોરૂમના સેલ્સમેનની અંદર તમારા ઓબ્જેક્શન હેન્ડલ કરવાની કેપેસિટી નથી હોતી. હું એક નાનું ઉદાહરણ આપું. હું એક શોરૂમમાં જઉં છું અને મેં નક્કી કર્યું છે કે મારે આજે સેમસંગનો મોબાઈલ લેવો છે. અને શોરૂમની અંદર એન્ટ્રી કરું, ત્યાં માણસ ઉભેલો છે, સેલ્સમેનને હું વાત કરું કે મારે સેમસંગનો મોબાઈલ લેવો છે. હું પૂછું પછી એ જવાબ આપે, જબરજસ્તી પૂછું એટલે એના ફીચર્સ જણાવે. મારે એને વારે ઘડીએ પૂછવું પડે. તો શું તમને લાગે છે કે શોરૂમમાંથી હું મોબાઈલ લઈને ઘરે જઈશ? આપ ચેટ બોક્સમાં લખી શકો છો. બીજું ઉદાહરણ, હું
કોઈ મિત્ર સાથે ગયો છું અથવા હું એમને એમ ખાલી આંટો મારવા ગયો છું શોરૂમમાં અને કોઈ માણસ મને બોલાવીને એવું કહે છે કે સાહેબ એક જોરદાર આઈફોન નું મોડલ આવ્યું છે, તમારી પર્સનાલિટીને સૂટ કરે છે, એની અંદર આ ફીચર્સ છે સાહેબ, તમારે લોક ખોલવાની જરૂર નથી, લોક ખોલ્યા વગર તમે મેસેજ કરી શકો છો, સિરીને કહીને તમે કોલ લગાવી શકો છો, તમે સિરીને કહીને કોઈ પણ કામ કરો છો, તમારે મોબાઈલનું લોક ખોલવાની જરૂર નથી. તો તમે એ વસ્તુ કે જે તમારે પરચેઝ જ નથી કરવી એની જોડે નજીક આવશો કે નહીં આવો? એક જગ્યાએ તમારે લેવું છે પણ તમારે સામેથી કેવું પડે છે અને એક બાજુ તમારી જરૂર જ નથી, પણ એ માણસની જે સ્કિલ છે એ તમને એટ્રેક્ટ કરે છે. તો આજે આપણે એવા મુદ્દા ઉપર વાત કરીશું કે એવું તો શું કરી શકાય કે જેનાથી આપણને મેક્સિમમ રિઝલ્ટ મળે. સો આર યુ રેડી ગાઈસ? બધા તૈયાર છો જાણવા, શીખવા કે ભાઈ કેવી રીતે આપણે ઓબ્જેક્શનને હેન્ડલ કરી શકીએ, રાઈટ? તો આપણે આગળ વધીએ છીએ આજના સેશન તરફ. પીપીટી જોવાય એટલે મને ચેટબોક્સમાં કહી શકો છો કે તમને ક્લિયર દેખાઈ રહી છે. ઓકે, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. હવે કેંગનની અંદર તમે જ્યારે કેંગનની જર્ની સ્ટાર્ટ કરો એટલે સ્ક્રીન ઉપર છે ને એના સિવાયનો કોઈ કામ કરવાનું કેંગનમાં આવતું નથી. હવે ફટાફટ જવાબ આપજો જેથી આપણો સમય બચી જાય. કેટલા લોકોનું લિસ્ટ રેડી છે? 5 નું હોય, 50 નું હોય, 500 નું હોય કે 5000 નું હોય? કેટલા લોકોનું લિસ્ટ રેડી છે? ઓકે, વેરી ગુડ. હવે લિસ્ટ રેડી છે તો ઇન્વિટેશનમાં કોઈને ડાઉટ છે કે અમને ઇન્વિટેશન આપતા નથી આવડતું? એટલા માટે હું પૂછી રહ્યો છું કેમ કે આપણી ઇવેન્ટ્સમાં એ પ્રશ્ન આવતો નથી. જેટલાને બોલાવીએ છીએ લગભગ એટલા લોકો આવે જ છે અથવા એનાથી વધારે આવે છે. ધેટ મીન્સ બધાને પરફેક્ટ આવડે છે કે કેવી રીતે ઇન્વાઇટ કરવા. હવે ત્રીજો સ્ટેજ છે ડેમો. 20% લોકોએ શરૂ કરી દીધો છે જાતે કરવાનો અને હું જોઉં છું એન્ડ આઈ એમ ફીલિંગ વેરી પ્રાઉડ કે જયંતિ કાકા, જીતુભાઈ, રાજુભાઈ, કૌશિકભાઈ, બિપિનભાઈ તો કરે જ છે, ઇવન હવે બેચરસી એઝ અ લીડર ચાલુ કર્યું છે, વાઘેલા સાહેબ છે, બીજા એવા ઘણા મિત્રો છે, કદાચ મને બહુ ખ્યાલ નથી, પણ દરેક લોકો, નિલેશભાઈ, બધા હવે ડેમો જાતે કરવાના ચાલુ કર્યા છે એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઇટ કે આ વસ્તુ તમે જાતે શરૂ કરી છે ને, ધેટ મીન્સ તમને બહુ ટૂંકા સમયમાં એના રિઝલ્ટ મળવાના ચાલુ થશે. ચેટબોક્સમાં ફરીથી તમે લખી શકો કેટલા લોકો અહીંયા હાજર છો જેઓ જાતે ડેમો કરે છે. યસ, ધીરજ કાકા, બિપિનભાઈ, મેં નામ લીધા એ સિવાય ઘણા એવા હશે જેના હું નામ લેવાના ચૂકી ગયો, રાઈટ? સો એક વસ્તુ હવે તમારે અહીંયા ક્લિયર સમજવી પડશે કે તમે ડેમો આપી દીધો, એ 1 to 1 આપ્યો, કોઈ વાંધો નહીં, ઇવેન્ટમાં બોલાયા, કોઈ વાંધો નહીં, ગ્રુપ ડેમો કર્યો, કોઈ વાંધો નહીં, પણ તમને એવું લાગે છે કે તમને માણસ બીજે દિવસ સામેથી બોલાવીને ચેક આપશે? તમને એવું લાગે છે માણસ સામેથી બોલાવીને એમ કહેશે કે રોકડા પૈસા ઘરે પડ્યા જ લઈ જજો? પ્રશ્નની શરૂઆત અહીંયાથી થાય છે. ક્યાંક ને ક્યાંક આપણને સંકોચ થાય છે કે ચેક માગવું કેવી રીતે. મને એક પ્રામાણિકતાથી વાત કહું ને તો હજી પણ ઘણા માણસોને, ઘણા મિત્રોને ચેક માંગવામાં, કેશ ડિમાન્ડ કરવામાં અથવા તો ડેમો પછી ડિમાન્ડ કરવામાં ક્યાંક ને ક્યાંક સંકોચ આવે છે. હવે મને એમ કહો કે જ્યારે મેં વાઘેલા સાહેબને ડિવાઇસ આપ્યું અને મેં સાહેબને એવું કીધું કે સાહેબ 278,500 આપવા પડશે, તો મારી 7 પેઢીમાં કોની ઇજ્જત ઓછી થઈ ગઈ? મેં બિપિનભાઈને એમ કીધું કેંગનમાં આવવું હોય, એવી ઓપોર્ચ્યુનિટી લેવી હોય કે જેનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કે જેનાથી તમે મહેનત કરીશું ને આપણે ભેગા થઈને એવા પાર્ટનર બનીએ કે આપણી 7 પેઢીની જિંદગી સુધારીએ, તો બિપિનભાઈ જોડે ચેક માંગવામાં મારી કઈ 7 પેઢીની ઇજ્જત ઘટી ગઈ અથવા મારી વેલ્યુમાં શું ડાઉન આવ્યું? જયંતિ કાકા અહીંયા બેઠા છે, હું જે મેડિસિનમાં જઉં અને 4 પત્તા ગોળીના લઈને આવું મમ્મી પપ્પાની અથવા તો કોઈની પણ, તો જયંતિ કાકા અથવા ચિરાગભાઈ મારી જોડે બિલ માંગે દવાનું, તેમાં કોની વેલ્યુ ક્યાં ડાઉન થઈ?
મારી વાત જોડે બધા એગ્રી કરો છો? શું જયંતિ કાકા મને ફ્રી આપી દેશે કે ઓળખીતા છે એટલે તમે દવા લઈ જાઓ? પૈસા મગાતા હોય રક્ષિતભાઈ જોડે, એવું લાગે જ તમને? પણ જ્યારે કેંગનની વાત આવે છે ત્યારે બધાને એવું થાય છે કે ડેમો હું કરી દઉં, ઇવેન્ટમાં બોલાવી લો. પણ જ્યારે ફોલોઅપની વાત કરીએ ને એટલે કે યાર લીડર તરીકે તમે આવજો ને. ઓબ્જેક્શન હેન્ડલ કરવામાં લીડર આવી શકે, પણ એક મુદ્દાની વાત યાદ રાખજો, ફરીથી કહું છું, જુઓ, સારું બોલવાથી અને સારું પ્રેઝન્ટેશન આપવાથી કેંગન આવતા હોત ને તો મારા 5000 થઈ ગયા હોત. તમારા મશીન, તમારા લોગિન એ તમારી ફેસ વેલ્યુ અને તમારા લીધે જ આવે છે. એટલે યાદ રાખજો, ડિમાન્ડ અને ટ્રસ્ટ તમારે જ આપવો પડશે. મને આવવામાં વાંધો નથી, બેચરસીને આવવામાં વાંધો નથી, બિપિનભાઈને આવવામાં વાંધો નથી, પણ એ માણસ ક્યારે જોડાશે? એ તમારી અંદર વિશ્વાસ જોશે ત્યારે. તમે કોન્ફિડન્ટલી અને કન્વિન્સ કરશો ને ત્યારે 110% જોડાશે. એટલે મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે જો તમારે ખરેખર આ કામ કરવું હોય ને તો આ બિઝનેસના જે નિયમો છે, તમને એવું લાગે કે મને કોઈની જોડે પૈસા માંગવાનું ગમતું હશે, પણ તમને એવું થતું હશે કે બિપિનભાઈ, રક્ષિતભાઈ શરમ આવતી નથી, એ ફટ દઈને ચેકની ડિમાન્ડ કરે. એ ચેકની ડિમાન્ડ કરવાની પણ એક કળા છે. એને એવું લાગવું ના જોઈએ, પણ પૈસા કમસે કમ ચેક તો માંગવો પડે ને. ડેમો પછી એવું તો પૂછી શકાય ને કે સાહેબ કેશમાં પેમેન્ટ કરશો કે ચેકથી કરશો? પણ આપણે શું કરીએ, બાજુવાળાને ધીમે રહીને અમને આમ પગમાં ચૂંટલી ખાડીને કહી દે કશું બોલતા નહીં હમણાં, હા, એ સામેથી કહેશે. આપણને એક ડર લાગે છે કે યાર પૈસા મગાય ખરા. તમે સાહેબ એને એવી વેલ્યુ આપવા જઈ રહ્યા છો કે જેની એને ખબર જ નથી, કે જે હેલ્થ અને વેલ્થ બંનેથી એની લાઈફ બદલાવાની છે. મારી વાત જોડે સંમત છો કે નહીં? હું એક પ્રામાણિક વાતો કહી રહ્યો છું, અહીંયા કોઈ એવું લેક્ચર નથી આપતો કે જે સત્ય ના હોય. 100% ડુપ્લિકેબલ વાતો કરું છું કે જે હું કરી શકું તો બની શકે તમે પણ કરી જ શકો, પણ પ્રશ્ન છે કે એને કરવાની. કેમ કે મેં એવું આઈડેન્ટિફાઈ કર્યું છે કે ટીમમાં બહુ મસ્ત કામ થઈ રહ્યું છે, પણ પ્રશ્ન જેની ઉપર હું અત્યારે વાત કરું છું ને એ અહીંયાથી શરૂ થાય છે કે ડેમો ઘણા બધા થઈ ગયા, ઇવેન્ટ ઘણી બધી થઈ ગઈ, પણ પ્રશ્ન આવીને ઊભો ફોલોઅપ નથી થયો. તમે મને એમ કહો કે તમારું ફોલોઅપ જો યોગ્ય રીતે ના થયું હોત અને વારંવાર ના થયું હોત તો તમે આ સ્ક્રીનમાં અત્યારે મોજૂદ હોત? પ્રામાણિકતાથી દિલ ઉપર હાથ રાખીને કહો કે તમારી જોડે કોઈ માણસે કોન્સ્ટન્ટ ફોલોઅપ ના કર્યું હોત તો તમે આ સ્ક્રીનની અંદર અત્યારે ઝૂમમાં હોત ખરા? જો તમને કેંગનમાં જોડવા માટે વારંવાર ફોલોઅપની જરૂર પડતી હોય તો તમારે બીજાને જોડવા માટે વારંવાર ફોલોઅપ કરવું પડે કે ના કરવું પડે? એની ઘરે વારંવાર જવું પડે કે ના જવું પડે? જે પ્રોસેસ તમારા પર થઈ છે પણ બીજા પર કરવાની આવે એટલે કદાચ આપણને શરમ અને સંકોચ આવે છે. પણ યાદ રાખજો મિત્રો, તમારા કે મારા બાલ મંદિરમાં કોનું છોકરું હસતા હસતા ગયું હતું? ચેટબોક્સમાં લખજો કે જ્યારે બાળ મંદિરમાં આપણે છોકરાને સ્કૂલે ભણવા મૂકીએ ત્યારે કયો છોકરો કૂદતો કૂદતો ટાટા પપ્પા કરીને ગયો અંદર કે બાય બાય મમ્મી હું 2 કલાક પછી આવશું? હંમેશા આપણે ટીંગાટોળી કરીને ઉચકીને એને મૂકી આવવો પડે છે. પણ જ્યારે એ જ છોકરો બીજા ધોરણમાં, 5મા ધોરણમાં, 10મા ધોરણમાં આવે ને એટલે આપણને એમ કહે છે કે ધન્યવાદ કે તમે મને ભણાયો, ધન્યવાદ તમે એ વખતે મને ટીંગાટોળી કરી. એટલે દિલથી કહું છું કે જો તમે ટીંગાટોળી કરશો તમારા અંગત મિત્રો જોડે, ટીંગાટોળી કરશો તમારા સગા સંબંધી જોડે, ગેરંટી આપું છું 2-5 વર્ષમાં એ માણસ તમને ધન્યવાદ આપશે કે આભાર તમારો કે તમે મને આ ડિસિઝન લેવામાં મારી પાછળ રહ્યા. કેટલા મારી વાત જોડે સંમત છો? ઘણાને એવું લાગશે કે એવું નથી, પણ કહેવાનો મતલબ ટીંગાટોળી જરૂરી છે, પણ એવી ટીંગાટોળીની જરૂર નથી કે માણસ આપણા ફોન ઉઠાવવાના બંધ કરે. ફોલોઅપ જરૂરી છે 100%, પણ ફોલોઅપના અલગ અલગ પ્રકાર છે કે જેમાં ક્યારે એવું ના બને, હું એનો સાક્ષી છું, મારી જોડે અત્યાર સુધી એવું નથી થયું કોઈ માણસે મારા ફોન રિસીવ કરવાના બંધ કર્યા. કેમ કે ઘણા બધા એવા માણસો અહીંયા સ્ક્રીનમાં છે. સો કેટલા લોકો આજે કમિટમેન્ટ આપો છો કે કામ કરવું હશે અને જો તમારે ઝડપથી આગળ વધવું હશે તો યુ હેવ ટુ ડિમાન્ડ ચેક. તમારે ચેક માંગવા માટે ડિમાન્ડ કરવી પડશે. ધેટ ઇઝ 100% શ્યોર.
સો કેટલા લોકો કમિટમેન્ટ આપો છો કે હવે મને ડર નહીં લાગે, મારી 7 પેઢીમાં કોઈની ઇજ્જત ઘટશે નહીં જો હું ચેક માંગીશ તો, મારા ઘરની કોઈ વેલ્યુ ડાઉન થશે નહીં જો હું કેશ માંગીશ તો, વગર માગે કોઈ માણસ આપણી જોડે જોડાશે નહીં, રાઈટ? સો આજનું સેશન શરૂ કરીએ છીએ. એની અંદર આ પ્રોસેસ હતી. બીજું છે કે તમે મેઇન વસ્તુ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મેં કીધું એમ ફોલોઅપ વગર તમારી ગાડી આગળ ચાલશે નહીં. અને ડેવલપમેન્ટ એ ફોલોઅપ તરત ચાલુ થાય, ડેમો અને ઇવેન્ટ પતે ને એટલે ધીમે રહીને ફોલોઅપ ચાલુ કરવાનું, ક્યારેય મિસ્ટેક નહીં કરવાની. અને યાદ રાખવાનું કે એની જોડે સમય લઈ લેવાનો, 24 થી 48 કલાકમાં ડેમો બતાવ્યા પછી તરત જ ફોલોઅપ લેવાનો. કેમ કે તમારા જે ડેમોની તમારી જે ઇવેન્ટની ઇફેક્ટ હશે ને કોઈના પણ માનસ પટલ ઉપર 24-48 કલાક અને મેક્સિમમ 72 કલાક, એ હું હોવ કે તમે હોવ એ ભૂલી જઈએ. એ ઇફેક્ટ, એ ડિસિઝન લેવાની ક્ષમતા થોડા સમય પછી આપણા માઇન્ડમાંથી નીકળી જાય છે. સો કેટલા લોકો રેડી છો કે નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે પણ ઇવેન્ટ થશે, જ્યારે પણ ડેમો થશે, 24 થી 48 કલાકમાં ચોક્કસ એક ફોલોઅપ લેવામાં આવશે. પહેલો 100% હું એક ફોલોઅપ લઈશ. હવે અહીંયા મને એક જવાબ આપજો ચેટબોક્સમાં, તમે કેંગન મશીન લીધું છે તો કેટલા ફોલોઅપ પછી તમે કેંગનમાં જોડાયા? 2 ફોલોઅપ પછી 4. તમે ચેટબોક્સમાં લખો તમે પોતે કેટલા ફોલોઅપ પછી કેંગનમાં આવ્યા. વાઘેલા સાહેબ કહે છે 3 ફોલોઅપ થયા. કૌશિકભાઈ ડાયરેક્ટ એક વખતમાં આવી ગયા. જનકભાઈ 3 માં. પછી જયંતિ કાકા 2 ફોલોઅપમાં, બિપિનભાઈ 10 પ્લસ, અનિલકુમાર 9, રાજુભાઈ 5, કલ્પનાબેન સ્પોટ ક્લોઝિંગ, વેરી ગુડ. સો મારો હવે નેક્સ્ટ સ્લાઇડ છે કે જો તમે એક કરતા વધારે ફોલોઅપ પછી જો આમાં જોડાયા હોય, સો કોઈ માણસ ઇન્સ્ટન્ટલી આપણું મશીન નહીં લે. 80% રિઝલ્ટ આપણને ફોલોઅપ પછી જ મળશે. અને એમાં પણ ઇમ્પોર્ટન્ટ આંકડા હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું. 2% લોકો પહેલી વખત ફોલોઅપ લે ને એટલે તમારું મશીન લે. આ પ્રૂવન આંકડા છે, મારા ઘરના નથી. 2% લોકો પહેલી વખતના ફોલોઅપમાં તમારી જોડે જોડાઈ જાય. 5% લોકો બીજી વખત મળો ને એટલે જોડાય. 10% લોકો ત્રીજી વખત મળો એટલે જોડાય. 20% લોકો ચોથી વખતના ફોલોઅપ પછી જોડાય. અને 80% લોકો 5મી વખતથી લઈને 12મી વખતનું ફોલોઅપ થાય ને પછી જોડાય. હવે 80%ની જે વાત છે ત્યાં સુધી કેટલા લોકોએ ફોલોઅપ કર્યું તમારા પ્રોસ્પેક્ટનો? કયા પ્રોસ્પેક્ટનું તમે 5 થી લઈને 12 વખત ફોલોઅપ કર્યું? માંડ 1 હશે, માંડ 2 હશે. આંગળીને વેડે ગણાય ને એટલા લોકો હશે જેને તમે 5 વખત મળ્યા હશો. 1 કે 2 વખતમાં હિંમત હારી ગયા હશો. યસ કે નો ચેટબોક્સમાં પ્રામાણિકતાથી લખો, હા કે ના. બહુ તો બીજી વખત, એક વખત કર્યું હશે, બીજી વખત બીતા કર્યું હશે. એટલે જ કહું છું કે તમે ગમે તે ફિલ્ડથી બિલોંગ કરો, તમારે કેંગનની સક્સેસ જોઈએ ને તો આ ફિલ્ડના જે નિયમો છે ને આપણે એને એક્સેપ્ટ કરવા પડશે. જે વસ્તુ આપણી ઉપર પ્રોસેસ થઈને આપણે જો 2, 4, 5, 10 વખતે કન્વિન્સ થયા હોઈએ, તો આપણે કેવી રીતે આશા રાખીએ કે આપણા બધા જ ક્લાયન્ટ 2%ના રેશિયોમાં આવે કે જે પહેલી જ વખત એગ્રી થઈ જાય? અને દુનિયાની અંદર અલગ અલગ માણસોની જોડે આપણો સામનો થશે, દરેક અલગ પ્રકારના માણસો હશે. સો એક કમિટમેન્ટ તમારી જાતને આપો કે યસ, કેંગન મારે સક્સેસફુલી કરવું છે, મારે ટૂંકા સમયમાં 6A બનવું છે, 6A2 બનવું છે, -3 બનવું છે. સો હું મારી જાતને કમિટમેન્ટ આપું છું કે મારી જાતને નહીં છેતરું. અને 80%નો જે સ્લોટ છે 5 થી વધારે ફોલોઅપ, કે ફોલોઅપમાં હવે હું પાછો નહીં પડું. કેટલા લોકો કમિટમેન્ટ આપો છો? અને કમિટમેન્ટ મારે જોઈતું જ નથી, તમારે તમારી જાત જોડે કરવાનું છે. તમારે તમારી જાતને છેતરવાની નથી કે યસ, જે આજ દિન સુધી નહોતું થયું પણ હું કમિટમેન્ટ આપું છું મારી જાતને. કેમ કે આહા મુમેન્ટ આપણે ઘણી વખત કરી, આપણી જાતને એપ્રિસિએટ કરીએ છીએ, પણ જ્યારે એકલા બેસીએ ને આપણે શાંત, કે જ્યાં તમે તમારી જાત જોડે વાત કરો, તમે બીજું કોઈ ના હોય,
ત્યારે ઘણી વખત હસવું પણ આવે કે સાલું આપણે આપણી જાતને કેટલી બધી છેતરીએ છે, કેટલી મૂર્ખ બનાવીએ છે, કેટલા બધા દિલાસા આપીએ છીએ ખોટા ખોટા. શાના માટે? શાના માટે આપણે આપણી જાત જોડે ચીટિંગ કરીએ? એક કરો પણ પ્રામાણિકતાથી કરો. તમને શું લાગે હું કામ કરીશ તો કોણ ખુશ થશે? મારે કોને ખુશ કરવા કામ કરવાનું છે? ઓનેસ્ટલી ચેટ બોક્સમાં જવાબ આપજો. કેંગન આપણે બધા કરીએ છીએ, પણ મારે કોને ખુશ કરવો છે? મારે ખાલી મારા સપના મેળવવા છે. મારે મારા ખાલી ગોલને અચીવ કરવા છે. કે જે મારા ગોલ છે, જે તમારા ગોલ છે, ક્યાંક ને ક્યાંક એનો રસ્તો આ બધા વસ્તુમાંથી પસાર થાય છે. જે સપના મારા ને તમારા આટલા વર્ષોથી નથી પૂરા થયા ને, એ ક્યાંક ને ક્યાંક એનો રસ્તો અહીંયાથી પસાર થાય છે. કેટલા લોકો મારી વાત જોડે એગ્રી કરો છો? યસ, વેરી ગુડ. તો હવે આજે આપણે આગળ વધીએ છીએ. આ વસ્તુનો આજીવન ફોટો પાડજો. કેમ કે આ વસ્તુ હું ગેરંટી આપું છું તમને, કોઈ પ્લેટફોર્મ પર કોઈ નહીં સમજાયું હોય, પણ આપણી ટીમને હું એક સક્સેસ મંત્ર આપું છું. જો તમારે કેંગનમાં કામ કરવું છે અને શક્ય હોય ને તો આને સ્ક્રીન પર સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર કાયમ માટે સ્ક્રીન સેવર તરીકે મૂકી દેજો, વોલપેપર તરીકે મૂકી દેજો. જો તમારે કેંગનમાં સક્સેસ જવું હોય તો આ SW ના 5 નિયમ છે. પહેલો નિયમ શું કહે છે કે સમ વિલ કમ. તમે ડેમો બતાવવા માટે લિસ્ટ પ્રમાણે ઇન્વિટેશન આપશો તો કોઈ આવશે અને કોઈ નહીં આવે. આ વસ્તુ તમારે આજીવન સ્વીકારી લેવાની છે કે જ્યારે પણ તમે ઇન્વિટેશન આપશો તો કોઈ આવશે અને કોઈ નહીં આવે. ધેટ ઇઝ ફેક્ટ. બીજું SW નો નિયમ છે સમ વિલ નોટ કમ. કોઈ આવશે, કોઈ નહીં આવે. ત્રીજો SW નો નિયમ છે કે સો વોટ. કોઈ આવ્યું અને કોઈ ના આવ્યું તો શું થયું? સમવન ઇઝ વેઇટિંગ. કોઈ મારીને તમારી રાહ જોઈ રહ્યું છે આજ કેંગન માટે. અને છેલ્લું છે સો સ્ટાર્ટ વર્ક. આ 5 નિયમ છે SW ના. એ કોઈ પ્લેટફોર્મ પર આપને નહીં મળે, પણ હું એવું માનું છું કે ઓલવેઝ આ નિયમે મને બહુ મેસિવ સક્સેસ અપાવી છે કેંગન બિઝનેસમાં. અને તમે પણ મારી વાત જોડે સંમત હશો કે જ્યારે જ્યારે તમે ઇવેન્ટ કરશો, જ્યારે જ્યારે તમે ડેમો માટે આમંત્રણ લેશો અથવા તો ઇન્વાઇટ કરશો, કોઈ આવશે, કોઈ નહીં આવે. સો વોટ, શું થયું? સમવન ઇઝ વેઇટિંગ. કોઈ રાહ જોઈ રહ્યું છે. સો સ્ટાર્ટ વર્ક. કામ ચાલુ રાખો. કેટલા લોકો આ વાતથી સંમત છો? જરા ચેટબોક્સમાં લખો. ખાલી વાઘેલા સાહેબને એવું લાગે છે કે આ વસ્તુ કારગર છે, કે આ વસ્તુથી આપણને 100% બેનિફિટ થાય, રાઈટ? સો હવે આપણે આગળ વધીએ છીએ. આજનો જે ટોપિક છે કેંગન બિઝનેસમાં લોકોના ખતરનાક સવાલોના આસાન જવાબ. અત્યાર સુધી મેં ક્લિયર કર્યું કે ઘણા બધા પ્રશ્નો આવશે. તમે કોઈને પૂછ્યા હતા, તમને કોઈ પૂછશે, પણ તમે મને ફરી એમ કહો, કોઈ એવો સવાલ હશે કે જેનો જવાબ જ ના હોય? કોઈ સવાલ એવો હશે કે જેનો તમે જવાબ જ ના આપી શકો? નહીં હોય. પણ જરૂરી છે એ પ્રશ્નનો જવાબ તમે કેવી રીતે આપો છો ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. છો એક્સાઇટેડ છો બધા જાણવા માટે કે કેવી રીતે, કેવા પ્રશ્નો આવે, શું હોય, કેવી રીતે એનો જવાબ આપી શકાય? સો આજના સેશનને હું આગળ વધારું છું. કોઈ પણ પ્રશ્નનો જવાબ શાંતિથી સાંભળજો. આ નિયમ તમને દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં લાગુ પડશે, નોટ ઓનલી ઇન કેંગન. તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ, તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય, કોઈ પણ જોબ કરતા હોય, તમે માર્કેટિંગમાં હોય, તમે સર્વિસમાં હોય, તમે પરચેસમાં હોય, પણ જો આ ફીલ, ફેલ્ટ અને ફાઉન્ડનો નિયમ તમે યુઝ કર્યો, સો હું ગેરંટી આપું છું કે તમે બહુ ઇઝીલી સામેવાળાને કન્વિન્સ કરી શકશો. તો તમને એવું થાય કે આ ફીલ, ફેલ્ટ અને ફાઉન્ડ છે શું? સૌથી પહેલા એવું કહું છું, કોઈ પણ પ્રશ્ન આવે ને એટલે એને પહેલું તો આ નિયમથી જોડી દેવાનો. હવે જોડી દેવાનો એનો મતલબ શું છે? ઉદાહરણ તરીકે તમારામાંથી પ્રકાશ કાકાએ મને એવું કીધું કે રક્ષિતભાઈ, કમિશનો આપવાના લીધે આ મશીનની કિંમત વધારે છે. એટલે હું શું કરું?
પ્રશ્નને સીધો જોડી દીધો. ફીલ, ફેલ્ટ અને ફાઉન્ડ. કોઈ પણ પ્રશ્ન હોય, તમને ઉદાહરણ આપું છું, તો સૌથી પહેલા તો તમારે એપ્રિશિએટ કરવાનું કે પ્રકાશ કાકા તમે બહુ મસ્ત સવાલ પૂછ્યો. હું આ જે વાત કરું છું ને, તમે ટીવી ચેનલ, સિરિયલ, દુનિયાના સારા સારા પ્લેટફોર્મ ઉપર જ્યારે પણ કોઈ માણસ સવાલ પૂછે ને, એટલે પહેલું શું કે સામેવાળો, ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન. કેટલા લોકો મારી વાત જોડે સંમત છો? તમે આ વસ્તુ જોઈ છે, તમે આ વસ્તુ નોટિસ કરી છે? નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે જેવો કોઈ પ્રશ્ન પૂછે ને, એટલે પહેલો તો પ્રશ્નને એપ્રિશિએટ કરે કે વેરી ગુડ, ઇટ્સ અ બ્યુટીફુલ ક્વેશ્ચન, તમે બહુ સુંદર સવાલ કર્યો. તમને પણ જ્યારે કોઈ પણ પ્રશ્ન આવે, કયો આવશે એની પણ આપણે વાત કરીશું, એની બહાર એકેય પ્રશ્ન તમને કોઈ પૂછશે જ નહીં. પણ સૌથી પહેલા પ્રકાશ કાકા તમે જે વાત કરીને એકદમ સાચી વાત કરી, એટલે તમે ફીલ કરો કે પ્રકાશ કાકા કહે છે ને તમે એગ્રી કરો છો. પણ ક્યાંક ને ક્યાંક આપણે આર્ગ્યુમેન્ટ કરે, હોતું હશે સાહેબ, કમિશન કંપની 38% જ આપે છે, ક્યાં વધારે છે? પણ એના કરતા પહેલા તમે એપ્રિશિએટ કરો કે પ્રકાશ કાકા તમે બહુ સરસ સવાલ કર્યો, હું પણ તમારી વાત જોડે બિલકુલ સંમત છું. ફીલ કરો. પછી બીજું છે કે ફેલ્ટ, કે પ્રકાશ કાકા હું તમારી વાત જોડે સંપૂર્ણ રીતે સંમત છું, મને પણ એવું જ લાગતું હતું. હું પણ પહેલા એવું જ સમજતો હતો કે કંપની કમિશન આપે છે ને એટલે કિંમત બહુ વધારે છે. એટલે અહીંયા શું આવ્યું? ફેલ્ટ. પહેલા એમની જોડે કનેક્ટ કર્યું, પછી ફેલ્ટ, કે પછી શું કર્યું? તો હું પણ એવું માનતો હતો, હું પણ એવું સમજતો હતો. અને ત્રીજું છે ફાઉન્ડ. પછી મેં જ્યારે લીડરને પૂછ્યું, પછી મેં જ્યારે કેંગનનો બિઝનેસ પ્લાન જોયો, પછી મેં પોતે રિસર્ચ કર્યું, તો મેં જાણ્યું કે કેંગન તો ખાલી 38% જ કમિશન આપે છે. નોર્મલ મોબાઈલ કંપની અથવા દુનિયાની કોઈ પણ વસ્તુ, ઇવન મેડિકલની અંદરથી તમે જે 100 રૂપિયાનું પત્તું લાવો છો ને, એ પણ કંપની 5 રૂપિયામાં બનાવે છે. એ લોકો 80% શેરિંગ કરે છે પ્રોફિટનો. સો ફીલ, ફેલ્ટ અને ફાઉન્ડ. કેટલા લોકોને ક્લિયર થયું? કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય, પ્રશ્ન ગમે તે હોય, પહેલા તો એની જોડે અટેચ કરો. મશીન બહુ મોંઘું છે, હું પણ એવું જ માનું છું. તમારી વાત 100% સાચી છે કે મશીન બહુ મોંઘું છે. હું પણ એવું માનતો હતો, હું પણ એવું સમજતો હતો. પણ મારા ઘરમાં જે દીકરી છે ને શક્તિ, એના માટે મેં 30-40 લાખ ખર્ચ્યા. પછી મને એવું લાગ્યું કે મારા માટે તો આ મશીન ફ્રી છે. કેટલા લોકોને આ વાત ક્લિયર થઈ? ઓબ્જેક્શન આવવાના, એમાં કોઈ વાંધો નહીં. પ્રશ્નો આવવાના, એમાંથી ગભરાવું નહીં. પણ SW નો નિયમ યાદ રાખજો, કોક આવશે, કોક નહીં આવે, કોક જોડાશે, કોક નહીં જોડાય. પણ આપણે આપણી મહેનત સાચી રીતે અને સાચી દિશામાં કરતું રહેવાનું છે. નુકસાન શું આમાં મને એમ કહો, કેટલા ટકા નુકસાન થાય? આ બધી જે નાની નાની વાતો છે એનું તમે ધ્યાન રાખશો તો તમને શું નુકસાન જશે? કેટલા ટકાનું નુકસાન જશે? 0%. પણ બેનિફિટ કેટલો થશે? ચેટબોક્સમાં ટકા લખી શકો છો. તમે નફામાં રહેશો. તમે જ્યારે સરવૈયું બનાવશો ને, તો હું ગેરંટી આપું છું તમે નફામાં હશો. અને ફીલ, ફેલ્ટ, ફાઉન્ડ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમે લાગુ કરી જોજો. કહેવાનો મતલબ, કોઈ બી માણસને તમે એમ કહો ને કે યાર તમારી વાત સાચી છે, હું પણ એવું જ માનતો હતો, એટલે પેલો માણસ પહેલા તો શાંત થઈ જાય ને, મજા આવે કે યાર ના, જો આને મારી વાત એક્સેપ્ટ કરી. હસબન્ડ વાઈફ હોય ને, તમારી વાઈફ બી કોઈ ઓબ્જેક્શન કરે, તમે કહો ને યાર ના, તારી વાત સાચી છે યાર, હું આવું જ કરું છું. મને એવું લાગતું હતું, પણ પછી રિસર્ચ, એટલે કહેવાનો મતલબ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ફીલ, ફેલ્ટ, ફાઉન્ડ, આનાથી શરૂઆત કરશો ને તો 50% તમારું નિરાકરણ અહીંયા જ આવી જશે. કેટલા લોકોને એવું લાગે છે કે આ વસ્તુનો ઉપયોગ કરવાનો તમે ચાલુ કરશો તો બની શકે જવાબ તમે ગમે તે આપશો, દરેક લોકોના જવાબ પ્રશ્નોના અલગ અલગ હોઈ શકે, પણ તમારું એક ઇમ્પેક્ટ અહીંયાથી જ ક્રિએટ થવાનો સ્ટાર્ટ થશે. અને માણસ અનુભવશે કે ના ના, આ માણસ મને સિરિયસલી સાંભળે છે. હવે તમે જ્યારે ફીલ, ફેલ્ટ, ફાઉન્ડ કરો ને, એટલે સૌથી પહેલા શું થાય ખબર છે? કે ગેસ્ટને એટલી ખબર પડે કે તમે એની વાતને ધ્યાનથી સાંભળી અને સમજી. જ્યાં પણ તમે આ વસ્તુનો ઉપયોગ કરો એટલે સામેવાળાને 100% ક્લેરિટી આવે કે તમે એની વાતના સમજ્યા,
અને એની વાતને ધ્યાનથી સાંભળી. કેટલા લોકોને ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? કોઈ પણ પ્રશ્ન હોય, ટેકનોલોજીને લગતો હોય, પૈસાને લગતો હોય, પણ શરૂઆત જ જો તમે આવી કરશો ને, તો એક પાયો બનશે. હજી એવું નથી કહેતો કે તમે ઓબ્જેક્શન હેન્ડલ કરી લીધું, પણ એની શરૂઆત, તમે જો શરૂઆત જ ધમાકેદાર કરશો ને, એટલે એનો અંત બી સારો જ આવશે. એટલે ક્યારે ઓબ્જેક્શન આવે, કોઈ પણ પ્રશ્ન આવે ને, તો એને એપ્રિસિએટ કરવાનો, ફીલ, ફેલ્ટ અને ફાઉન્ડની મદદથી એને જોડવાનો પ્રયત્ન કરવાનો, પછી આપણી વાત શરૂ થાય. અને શું શરૂ થાય? તો હવે આપણા કોઈ પણ પ્રશ્ન હોય ને, હું ગેરંટી આપું છું, આ 4ની બાર એકે નહીં હોય. હવે અહીંયાથી જે સેશન ચાલુ થયું છે ને, એ બી યુનિક છે. કોઈ માણસ 5 વર્ષથી હોય, કોઈ માણસ 2 વર્ષથી હોય, કોઈ માણસ 3 વર્ષથી હોય, કોઈ માણસ 5 દિવસ પહેલા કેંગનમાં જોડાયો હોય. ઓબ્જેક્શન આ 4માંથી એકે કેટેગરી સિવાયનું આવશે નહીં. પહેલું પ્રોડક્ટને લઈને, બીજું કિંમતને લઈને, ત્રીજું કોમ્પિટિશનને લઈને, અને ચોથું એમએલએમને લઈને, કે આ તો પેલા એકની નીચે 2 જોડવાનું કામ છે, આ તો પેલો ચેન વાળું કામ છે. કહેવાનો મતલબ આ 4 કેટેગરીના ઓબ્જેક્શન આવશે. હવે 4 કેટેગરી સિવાય કોઈને ઓબ્જેક્શન આવે છે? જરા ચેટબોક્સમાં લખી શકો છો. હવે 4 કેટેગરીમાં આપણે 1 બાય 1 જઈએ. 8 ને 19 થઈ છે, આપણે કોઈ એક કેટેગરીને આજે પૂરી કરીએ. રિમેનિંગ હશે એને જઈશું. તો સૌથી પહેલા હું લઉં છું કિંમત રિલેટેડ. અને બધા જ લોકો એગ્રી કરશે મારી વાત જોડે કે સૌથી પહેલો મોટો સવાલ અમારા માટે હોય તો સવાલ નંબર 1. કેટલા લોકો છે ચેટબોક્સમાં? આમાં 38 ના લગભગ યસ આવવા જોઈએ. કેટલા લોકોને આ પ્રશ્ન આવે છે કે કેંગન પ્રોડક્ટ તો જોરદાર છે, પણ સાહેબ તમારું મશીન મોંઘું બહુ છે? લગભગ બધા આ પ્રશ્ન જોડે સંમત હશો. હવે હું મારી વાત કરું ને, તો મને 10 મહિના થયા છે કેંગનમાં, પણ હું ગેરંટીડ 1 અઠવાડિયું આ ટોપિકનો જવાબ આપવામાં તમારો ટાઈમ લઈ શકું. આ મશીન સસ્તું કેમ છે એના માટે 1 અઠવાડિયું આખું સેશન તમને આપી શકું. અને એનું રીઝન છે રિસર્ચ, એનું રીઝન છે જમીની કામ, એનું રીઝન છે કે દરેક વસ્તુને ડેપ્થમાં જાણી છે, સમજી છે ને. હું મારી વાત કરું છું, પણ તમારે હવે શું કરવાનું છે કે તમને કોઈએ એવું પૂછ્યું કે કેંગન મશીન તો સાહેબ લેવું જ છે પણ મોંઘું છે, તો શરૂઆત ક્યાંથી કરવાની? કે સાહેબ બહુ જોરદાર વાત કરી, બહુ મસ્ત સવાલ કર્યો. કેંગન ખરેખર સાહેબ હું પણ એવું માનું છું બહુ મોંઘું છે. હું પણ એવું માનતો હતો, પણ હું મારી વાત કરું તો મારા ઘરમાં સાહેબ જે દીકરી છે ને, એના માટે મેં ઓલરેડી 30 થી 35 લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચ્યા હતા ને, એટલે આ મશીન સાહેબ મને બહુ જ સસ્તું અને ફ્રીમાં મળ્યું હોય ને એવું લાગે છે. કેંગન બિઝનેસ કરવાનું મને ખબર નહોતી. મેં તો વસાયું હતું મેડિકલી યુઝ માટે, કે જેણે મને એવા ચમત્કારિક રિઝલ્ટ આપ્યા કે છેલ્લા 1 વર્ષની અંદર જે મારું મેડિકલ બિલ સાહેબ 20 લાખ રૂપિયા આવતું હતું, એ અત્યારે 0 છે. તો તમને શું લાગે છે કે કેંગન સસ્તું છે કે કેંગન મોંઘું છે? આ રિયલ ટેસ્ટિનોમી છે કે જેમાં કોઈ ખોટી વાત નથી, કોઈ હવામાં ગોળીબાર નથી, કે જે રિઝલ્ટ મળ્યું છે મને એ મેં એને સજેસ્ટ કર્યું. પણ તમે લોકો આને 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. 4 કેટેગરી એટલે પહેલી ઇમોશનલ કેટેગરી, કે તમે આ મશીન કેમ વસાવ્યું. શાંતિથી સાંભળજો કે જ્યારે કોઈ માણસ તમને એમ કહે તો તમારો પહેલો જવાબ આવવો જોઈએ કે તમે આ કેમ વસાવ્યું, અને તમે કેમ વસાવ્યું પછી તમને શું રિઝલ્ટ મળ્યા. હવે રિઝલ્ટ 2 હશે, હેલ્થ વાઇઝ હશે અને વેલ્થ વાઇઝ હશે. કેટલા લોકો છે અહીંયા જેને ચેટબોક્સમાં રિઝલ્ટ મળ્યા છે? હેલ્થ વાઇઝ મળ્યા અથવા તો વેલ્થ વાઇઝ મળ્યા? ચેટબોક્સમાં આપ લખી શકો છો. સો રિઝલ્ટ તમને મળ્યા છે એનો મતલબ કે આના પુરાવા તમારી પાસે હશે. હેલ્થ વાઇઝ હશે તો તમારી પાસે ફોટોસ હશે. વેલ્થ વાઇઝ હશે તો તમારા ખાતાની અંદર પૈસા આવ્યા હશે. સો આ વસ્તુ જે માણસ એવું કહી રહ્યો છે કે કેંગન મોંઘું છે, એને બતાવી શકાય કે ના બતાવી શકાય? હવે બીજું,
કેંગન મોંઘું છે કોણ કે ખબર છે? કે જેને એટલી જ ખબર છે કે કેંગન આયોનાઇઝર નહીં પણ ઘરમાં લાગેલું જે આરો છે ને મારા, એવો મોટો આરો છે કે જે નવી ટેકનોલોજી આવી છે માર્કેટમાં, આરોને હટાઈને આ લગાવવાનું, એને આ વસ્તુ મોંઘી લાગશે. ફરીથી રિપીટ કરું છું, જેના ઘરમાં આરો છે, ઓલમોસ્ટ 99% લોકોના ઘરમાં આરો છે, પણ એ એવું સમજે છે તમારા ડેમોના અંતે, તમારા પ્રેઝન્ટેશનના અંતે, કે મારા ઘરનું આરો નીકળી જશે ને આ બીજું આરો લાગી જશે કે જે માર્કેટમાં નવું છે, તો 110% એને લાગશે કેંગન મોંઘું છે. પણ કેંગન ફ્રીમાં મળે તો કોઈ માણસ આપણી જોડે જોડાય કે ના જોડાય? તમે મફતમાં કેંગન આપો તો એ માણસ તમારી જોડે જોડાય કે ના જોડાય? તે મફતમાં અથવા તો ઓછા પૈસામાં કેવી રીતે કેંગન પડે એનો બિઝનેસ પ્લાન તમે બતાવી શકો કે ના બતાવી શકો? બતાવી શકો. પણ બિઝનેસ પ્લાન બતાવ્યા પછી તમે એને ઓપોર્ચ્યુનિટી બતાવો કે જો તમે આ મશીન લો છો અને તમે રિઝલ્ટ મળ્યા પછી તમારા અંગત મિત્રો કે અંગત સગાવાલાને પણ જો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરો, તો તમને શું લાગે છે કે 10 લોકોને તમારી જોડે જોડવામાં કેટલો સમય લાગે? હું આ રિયલ ટેસ્ટિનોમી કહું છું. બિઝનેસ પ્લાન સિક્સેસ સુધી પહોંચવાની જરૂર નથી. તમે જેને ડેમો આપ્યો, ખાલી ને ખાલી એને એટલું જ પૂછો કે તમને પણ મારી જેમ રિઝલ્ટ મળે, તમને પણ મારી જેમ અકાઉન્ટમાં પૈસા આવે, તો તમે 10 લોકોને જોડવામાં કેટલો સમય લાગે? તો ચેટબોક્સમાં લખો, એ શું જવાબ આપશે? કોઈ પણ માણસ 10 લોકોને કેટલા સમયમાં જોડી શકે જો એ ઓનેસ્ટલી આ કામ કરે? તો પ્રામાણિકતાથી આપણે એને સપોર્ટ કરીએ તો હું એવું માનું છું કે 3 થી 6 મહિનામાં એ 10 લોકોની ટીમ બનાવી શકે. અને હું 20 લોકોની વાત કરું એટલે જેને આપણે 4A કહીએ છીએ, હું ઓલવેઝ એવું માનીને ચાલું છું કે 1 વર્ષ. મેં 5 મહિનામાં 6 પૂરું કર્યું, પણ એવું માનું છું કે દરેક માણસો 1 વર્ષમાં 20 લોકોને જોડી શકે. વ્યાજબી છે, ચેટબોક્સમાં આપ લખી શકો છો. હું આ સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને, હું જવાબ નથી આપતો. આ વસ્તુ બેઝિક એટલા માટે સમજાવું છું કે જ્યારે મોંઘું સવાલ આવે ને તો તમારો જવાબ આનામાંથી આપવાનો છે. 20 માણસોને 1 વર્ષમાં તમે જોડી શકો? હવે તમારે સામેવાળા માણસને એટલું જ પૂછવાનું છે કે તમને આની ટેકનોલોજીમાં કોઈ ડાઉટ છે? કેમ કે દરેક માણસ એવું કહેશે ટેકનોલોજી મસ્ત છે, હેલ્થ વાઇઝ બેસ્ટ છે, પણ પ્રશ્ન નડે છે કિંમત મોંઘી છે. તો શું તમને એવું લાગે છે કે તમે જો 20 માણસને જોડી લો તો તમારા ઘરની અંદર અત્યારે કેટલા હપ્તા જાય છે? આ સ્ક્રીનમાં જેટલા લોકો બેઠા છો ને, ઓનેસ્ટલી મને ખબર છે કે 90% લોકોના હપ્તા ચાલુ છે. કોકના ઘરના ચાલુ છે, કોકના ગાડીના ચાલુ છે, કોકની પર્સનલ લોન ચાલુ છે, કોકના બજાજ ફાઇનાન્સના ચાલુ છે ને છે. એ સ્વીકારે કે ના સ્વીકારે? સો આપણે જે મિડલ ક્લાસના લોકો છીએ ને, એ હપ્તા સિસ્ટમ ચાલુ જ હોય. સો ખાલી પેન પેપર લેવાનું અને એને એટલું જ પૂછવાનું કે તમારા હપ્તા કેટલા છે, અને તમને ખબર પડશે કે માણસના હપ્તાની સામે એની ઇન્કમ કેટલી છે. સો આજ દિન સુધી એવું કોઈ પ્લેટફોર્મ તમને મળ્યું કે જેનાથી તમને એવું લાગે છે કે આ હપ્તા ભરી શકો? સે કહેશે ના. સો તમને હેલ્થ વાઇઝ મશીન તો મળશે, પણ તમને કેવી ઓપોર્ચ્યુનિટી મળશે? હવે અહીંયા તમારી કેવી વાત કરવાની પદ્ધતિ છે ને તમે રિયલાઇઝ કરાવી શકો. એક મશીન તમારી જોડે પણ છે, એક મશીન મારી જોડે પણ છે, પણ ઘણા લોકોને ખબર જ નથી કે ફેક્ટરી કઈ જગ્યાએ આવી. જાપાનની વાત કરું છું. એનું E8PA ક્લબ ક્યાં આવ્યો, કંપનીની પ્રોપર્ટી કેટલી છે, કંપનીની ઓફિસ કેટલી છે. તમે ખાલી એક મશીન લો ને એટલે તમે દરેક જગ્યાએ ઓફિશિયલી એન્ટ્રી કરીને જગ્યાનો યુઝ કરી શકો. તમે દુબઈ જાઓ તો દુબઈ ઓફિસમાં તમને ફ્રી એક્સેસ છે, બીકોઝ યુ આર અ ડિસ્ટ્રીબ્યુટર. અમેરિકાની અંદર 9 છે, કેનેડામાં 2 છે, ઓસ્ટ્રેલિયામાં 1 છે, દુનિયાના 26 દેશોમાં આપણી ઓફિસ છે. પણ ક્યારે આપણે જ નહીં વિચાર્યું તો બીજાને કેવી રીતે કહીએ કે તું ખાલી 278,500માં દુનિયામાં વેપાર કરી શકીશ? આપણા પ્રિતેશભાઈ અહીંયા બેઠા બેઠા અમેરિકા ડિવાઇસ આપ્યું.
ભવિષ્યમાં આપણી ટીમ ઇન્ટરનેશનલ લેવલે હશે. સો આ ઓપોર્ચ્યુનિટી ક્યારે આપણે જ સમજી નથી તો બીજાને કેવી રીતે સમજાવીશું? સો એ 20 મશીન જો 1 વર્ષમાં કરતો હોય તો 21માં મશીન એને કેટલા પૈસા મળશે? ચેટબોક્સમાં લખો. 21મું મશીન એ લાવશે તો એને કંપની કેટલા પૈસા આપે? 52,000. સો તમે માણસને એમ કહો 52,000 રૂપિયા 1 વર્ષે તો જો કમાતો થવું તો આ મશીન મોંઘું છે કે સસ્તું છે? તો આ મશીન મોંઘું છે કે સસ્તું છે? તમે એ માણસને પૂછો ખાલી જો તું 2 ડિવાઇસ લઈ આવું 13મા મહિને તો હપ્તા તો ઠીક, ફરવાના અને મજા કરવાના પૈસા પણ વધતા ચાલુ થઈ જશે, પણ એના માટે 1 વર્ષ આપવું પડશે. એના માટે 1 વર્ષ મહેનત કરવી પડશે. તમે આર્યો જોડે કમ્પેર કરો કેંગનની તો 110% કેંગન મોંઘું છે, પણ તમે કમ્પેરિઝન આરો જોડે કરી. તમે એમઆરઆઈ અને સીટી સ્કેનના મશીન જોડે કમ્પેર કરશો તો કેંગન મોંઘું લાગશે કે સસ્તું લાગશે? પ્રામાણિકતાથી મને જવાબ આપજો. જો હું કેંગનને એમઆરઆઈના મશીન જોડે કનેક્ટ કરું, એમઆરઆઈના અને સીટી સ્કેનના મશીન જોડે કમ્પેર કરું તો કેંગન સસ્તું છે કે મોંઘું છે? તમે જીમ જઈ શકો છો તો તમારા માટે સસ્તું છે, પણ તમે જીમ નથી જઈ શકતા, તમે ડાયટ ફોલો નથી કરી શકતા અને તમે ઈચ્છો છો કે તમારી ગેરહાજરીમાં તમારો પરિવાર જો સુરક્ષિત રહે, તો તમારા મારા પરિવારને સુરક્ષિત રાખનાર કોઈ વસ્તુ હોય તો એ છે કેંગન. આપણે ફરિયાની અંદર કોઈ ખરાબ છોકરો હોય ને કે જે ધમાલ્યો હોય તો આપણા છોકરાને એની જોડે જવા નથી દેતા. તમે કોઈની ઘેર ડેમો આપવા જાઓ શાકભાજી ધોયા અને એમને એવું કહેવાનું કે તમે એક ઘૂંટડો જો આ 11.5 માંથી નીકળેલું પાણી પી શકો તો આ મશીન 100% તમારા માટે મોંઘું છે. આપણે જાણે અજાણે WHO એવું કહે છે કે એટલા ml પેસ્ટિસાઇડ આપણા બોડીમાં જાય છે કે જેનો આપણને ખબર નથી. સો ઘણા બધા પોઈન્ટ્સ છે, ઘણી બધી વાત છે, પણ જેવો જેવો પ્રોસ્પેક્ટ એવી એવી વાત. કેટલા લોકો મારી વાત જોડે સંમત છે? કેટલા લોકોને એવું લાગે છે કે જ્યારે આરો માર્કેટમાં આવ્યા ત્યારે તમને મને ઓપોર્ચ્યુનિટી ના મળી 2 પૈસા કમાવાની? ઘણી વખત આપણે રિગ્રેટ કરીએ કે યાર આ વસ્તુનું માર્કેટ આવ્યું પણ આપણને મોકો ના મળ્યો. કીપેડ ફોનમાંથી સ્માર્ટફોન થઈ ગયા. જો શરૂઆતમાં શોરૂમ કરી દીધો હોત મેન તમે તો પેટ ભરીને પૈસા કમાયા હોત. માર્કેટમાં જ્યારે આરો કોઈ લગાવવા તૈયાર નહોતું ત્યારે આપણે આરોના બિઝનેસમાં ઝંપલાયું હોત તો આપણે દુનિયાભરના પૈસા કમાયા હોત. દુનિયાના જેટલા પણ ટ્રેન્ડિંગ બિઝનેસ આવ્યા ને દરેક વખતે તમને મને મોકો નથી મળ્યો. તમને એવું લાગે છે કે આવનારા વર્ષમાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં તમારા ગામમાં, તમારા ફળિયામાં, તમારી સોસાયટીમાં દરેક જગ્યાએ કેંગન મશીન હશે? એવું લાગે છે ખરું તમને? નથી, પણ હશે એવું લાગે છે. સો આવી ટ્રેન્ડિંગ ઓપોર્ચ્યુનિટી તમને કોઈ માણસ 2,78,500માં, એટલે કે આમ જોવા જઈએ તો ડિવાઇસને કાઢો તો ફ્રીમાં કોઈ આપી શકે ખરું? કેંગન કેમ સસ્તું છે ને એના અસંખ્ય જવાબ છે, પણ ડિપેન્ડ કરે છે તમે એને કેવી રીતે પીચ કરો છો, તમે એને કેવી રીતે કહો છો. આપણે આ જે સવાલ જવાબનું અને ઓબ્જેક્શનનું સેશન છે ને ફરીથી આવતીકાલે 15મી ઓગસ્ટ છે એટલે આવતીકાલે રજા છે, આવતીકાલે આપણું સેશન નહીં હોય, પણ હું ફટાફટ તમને પ્રશ્નો બતાવું. જો આ સિવાય કોઈ પ્રશ્ન તમારા મગજમાં હોય તો મને સજેશન આપજો, આપણે આનું જ્યારે સેશન લઈએ ત્યારે એડ કરી દઉં. તો સૌથી પહેલા મેં કીધું એમ ખાલી હું પ્રશ્નો પૂછું છું કે કેંગનમાં જ્યારે પણ ઓબ્જેક્શન આવે ને એ 4 કેટેગરીમાં આવે: પ્રોડક્ટ, કોસ્ટ, કોમ્પિટિશન અને MLM. તો જ્યારે સૌથી પહેલી વાત કરું તો કિંમતમાં પહેલો મોટો પ્રશ્ન છે કે કેંગન બહુ મોંઘું છે. પ્રોડક્ટ બેઝ છે પણ મોંઘી છે એટલે હમણાં લેવી નથી. બીજું, કમિશન કંપની વધારે આપે છે ને એના લીધે કિંમત વધારે છે. મશીનની એકચ્યુઅલ કોસ્ટ તો સસ્તી છે પણ કમિશનના લીધે આ બહુ મોંઘું થઈ જાય છે. સવાલ નંબર 3, આ સામાન્ય માણસ લઈ શકે ને એવું આયોનાઇઝર નથી. આ તો તમારે પૈસાવાળાને અથવા તો બહુ પૈસા હોય ને એને જ બતાવો.
કેમ કે મિડલ ક્લાસ ફેમિલી આને અફોર્ડ ના કરી શકે. આવું પણ સવાલ કિંમતમાં આવે છે અને હાલ પૈસાની તકલીફ છે. 2-3 મહિના પછી લઈશ, પણ તમારી જોડેથી જ લઈશ. કોસ્ટ રિલેટેડ આ પ્રશ્નો આવે છે. પછી MLM રિલેટેડ કે આ તો ચેઇન સિસ્ટમ છે, આ તો મેમ્બર બનાવવાનું કામ છે. આવી કંપની તો બંધ થઈ જાય તો અમારે કોને પકડવાના? પ્રોડક્ટ સરસ છે તો આ બજારમાં કેમ નથી મળતી? આ પ્રોડક્ટ તમારી જ જોડે કેમ લેવી પડે? જેમ ક્રોમા છે કે મોટા મોટા શોરૂમ્સ છે, એમાં આ પ્રોડક્ટ કેમ નથી મળતી? પછી પ્રોડક્ટ રિલેટેડ, આનાથી ફાયદો થાય ખરો? રિઝલ્ટ મળે ખરા? મારા ડોક્ટરને પૂછીને પછી હું કહીશ. મેન્ટેનન્સ કેટલું આવે? આનું સર્વિસ સ્ટેશન છે તો ક્યાં છે? લઈશ તો તમારી જોડેથી જ લઈશ. છેલ્લું છે કોમ્પિટિશન રિલેટેડ. આવી સેમ પ્રોડક્ટ બજારમાં એમેઝોન પર, ફ્લિપકાર્ટમાં 80,000માં મળે છે. ડિસ્કાઉન્ટ કેટલું આલશો? આવા આયોનાઇઝર બજારમાં સસ્તા ભાવે મળે જ છે કે જે ઇમ્પોર્ટેડ જ છે. કેટલા લોકોને આ જે સવાલો છે એ યોગ્ય લાગે છે કે આવા પ્રશ્નો આવે છે અમને? ચેટબોક્સમાં યસ-નો લખી શકો છો કે મેં જે પ્રશ્નોનું લાઇબ્રેરી બનાવી, મોટા મોટા પ્રશ્નો લીધા છે, ચોકું 16. આ 16 પ્રશ્નોની બહાર લગભગ કોઈ જવાબ આવતો નહીં હોય. કદાચ આ પ્રશ્નોનો સબ પ્રશ્ન તમને કોઈ પૂછી શકે. અને ફરીથી કહું છું કે ગમે એટલા તમે પ્રશ્નોના જવાબ આપશો, છતાં એક વસ્તુ ક્લિયર રાખવાની છે કે દરેક માણસ તમારી જોડે જોડાશે નહીં. સમવન વિલ જોઈન, સમવન વિલ નોટ જોઈન. કોઈ જોડાશે, કોઈ નહીં જોડાય. તો શું થયું? સો સ્ટાર્ટ વર્કિંગ, રાઈટ? સો આશા રાખું છું કે આજનું સેશન ઘણા બધાને યુઝફુલ થયું હશે. આપણને કંઈક વેલ્યુ એડ થઈ હશે તમારી લાઈફમાં. સો સેશનના અંતે આપણે શેરિંગ લઈ લઈએ કે આજના સેશનમાં શું તમને લાગ્યું, શું લાગે છે. હું 2-4 મિત્રોને વિનંતી કરું કે જરા હેન્ડ રેઝ કરીને આપનું શેરિંગ આપો એટલે મને ખ્યાલ આવે. યસ, આપણા ગ્રેટ અપલાઈન અને આપણા લીડર કે જેમના થકી આ ટીમ શક્તિ છે એવા કેતુલભાઈને વિનંતી કર્યું કે એમનું શેરિંગ આપે. યસ, રાધે રાધે. રાધે રાધે રાધે. જય સ્વામિનારાયણ. અમેઝિંગ. આજે ખરેખર આ યુનિક જ લાગ્યું કે આપણે અટકીએ છીએ, પણ આજે એના દરેકના પ્રશ્નોના જવાબ મળી ગયા. અને ફોલોઅપ જેટલું લેશો ને એટલી જ મજા આવશે, કારણ કે દરેક ફોલોઅપ વખતે નવું કંઈક શીખવા આવશે, નવો પ્રશ્ન આવશે. રાઈટ. અને દરેક પ્રશ્નનો જવાબ આપણી જોડે હોય છે. એટલે આજના સેશનમાં ખરેખર યુનિક અને ઘણું બધું શીખવા મળ્યું. 2 વર્ષ થયા પણ આજના સેશનમાં ઘણું બધું શીખવા મળ્યું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કેતુલભાઈ. તમે આવો છો અને શીખો છો, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. હવે હું ઇન્વાઇટ કરું છું કચ્છથી એવા આપણા ડોક્ટર કીર્તિભાઈ સાહેબને. યસ સર, વેલકમ. થેન્ક યુ રક્ષિતભાઈ. આજનું સેશન અમેઝિંગ હતું, હરમેશ જેવું. જે વાત છે તમે કરી કે પ્રશ્નો આટલા જ હોય છે અને ખરેખર એટલા જ હોય છે પ્રશ્નો. ઘણીવાર વસ્તુ એટલી સિમ્પલ હોય છે પણ કોમ્પ્લિકેટેડ આપણે બનાવી દેતા હોઈએ છીએ આપણા માઇન્ડસેટના કારણે. અને બીજી વસ્તુ છે કે બની શકે કે અમુક પ્રશ્નોના જવાબ એટ ધ ટાઈમ આપણને ખ્યાલ પણ ના આવે. જ્યારે પ્રોસ્પેક્ટની પાસેથી નીકળીએ ત્યારે ખ્યાલ આવે કે આ જવાબ આપવા જેવો હતો. પણ ત્યાં એવો રોલ છે કે ફોલોઅપ જ્યારે આપણે સામે બેઠા હોઈએ ત્યારે આપણું એક એક્સપ્રેશન, આપણા બોડી લેંગ્વેજ એક્સપ્રેશન એ બહુ માયને કરતા હોય છે. કોઈ બી ક્વેશ્ચનનો જ્યારે આન્સર ના ખબર હોય છતાં પણ એને ટેકલ કરવો, કોન્ફિડન્ટલી એને ટેકલ કરવો અને એને રિપ્લાય આપવો. અને જે રિપ્લાયની અંદર સચ્ચાઈ છે, ટ્રસ્ટ છે. કારણ કે જ્યાં સુધી બની શકે કે સામેવાળો વ્યક્તિને ઓલરેડી એનો આન્સર ખ્યાલ હોય, આપણું ટેસ્ટિંગ કરતો હોય, પણ જો ત્યાં આપણે ગોળમોળ કરવાનું શરૂ કર્યું તો એ ક્યાંક ને ક્યાંક એ ટ્રસ્ટ આપણો ગુમાવે છે. તો આપણે દરેક પ્રશ્નને જાણીએ તો ખરા, પણ સાથે સાથે ઘણીવાર શું થાય છે, પ્રશ્ન પૂછાય એટલે તરત જ જવાબ આપવામાં ઉતાવળ હોય છે આપણને. જેમ તમે વાત કરી કે એપ્રિશિએટ કરો, એને સ્વીકારો. પહેલા એનો ક્વેશ્ચન પૂછો કે બહુ જ અમેઝિંગ ક્વેશ્ચન છે તમારો. બહુ ઓછા મિત્રો આવો જબરજસ્ત ઇન્ટેલિજન્સ સવાલ પૂછે છે, એમાંથી તમે એક છો.
તો એ એપ્રિશિએટ કર્યા પછી તમે જ્યારે એ પ્રશ્નનો ફિલફેલ ફાઉન્ડ જોડે જોડી અને જ્યારે ટૂંકમાં જવાબ આપી અને ડિમાન્ડ અને જે કરવાની છે એ મેન આપણે શું થાય છે પ્રશ્નના જવાબ અમે શરૂઆતની અંદર ઘણી ભૂલો કરેલી છે, અત્યારે પણ ભૂલો થાય છે સ્વભાવના કારણે કે પ્રશ્નના જવાબ આવડતા હોય એટલે એ આપવાની લીધે આપણે ટાઈમ વેસ્ટ થઈ જતું હોય છે અને ડિમાન્ડ કરવાની છે ડિમાન્ડ નથી થતી. શોર્ટમાં આન્સર અને ડિમાન્ડ કરશો એટલે બીજો ક્વેશ્ચન આવશે. એવા 4 થી 5 ઓબ્જેક્શન હેન્ડલ કરશું એટલે 100% ક્લોઝિંગ આવી શકે. થેન્ક યુ. રક્ષિતભાઈ, ઓવર ટુ યુ. એક્સેલન્ટ, થેન્ક યુ સો મચ. કીર્તિભાઈ સાહેબે બહુ મુદ્દાની વાત કરી કે તમે જવાબ આપો છો, એ કોન્ટેન્ટ તો મહત્વનું છે, પણ જવાબ કેવી રીતે આપો છો એ બહુ માયને રાખે છે. તમારો કોન્ફિડન્સ, તમારું એક્સાઇટમેન્ટ બહુ મેટર કરે છે કે તમે કેવી રીતે બોલો છો. સો એબ્સોલ્યુટલી રાઈટ કીર્તિભાઈ સાહેબ. હવે હું ઇન્વાઇટ કરું છું આપણા બારડોલીથી લીડર એવા વાઘેલા સાહેબને. યસ સર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે સૌને. બહુ સારું આજનું સેશન હતું અને કેતુલભાઈ સાહેબ અને કીર્તિભાઈ સાહેબ બહુ સારી વાત કરી કે પ્રશ્નનું નિરાકરણ આપણને તો જવાબ ખબર હોય છે એટલે આપણે ઉતાવળા થઈ જઈએ છીએ. મારા ફાધર હંમેશા કહેતા કે સારા શ્રોતા બનો, પહેલા તો એને સાંભળો. સામેવાળો કોઈને કોઈ બહાને આપણને ટાળવાની કોશિશ કરે અને એટલે પ્રશ્નો મૂકે કે એમાંથી એકાદ પ્રશ્નમાં આપણે ચૂકી જઈએ અને તે દિવસ પૂરતું એ આપણું ફોલોઅપ છે એ રદ થઈ જાય, એમાં એની જીત થઈ જાય. આ એનું બસ આટલું જ હોય છે. કેંગન મશીન વિશે કે કેંગનની ક્વોલિટી વિશે, કેંગનના રિઝલ્ટ વિશે ઓલમોસ્ટ લગભગ હવે બધાને ખબર હોય છે અને કોઈ એનો ઓપોઝ નથી કરતું. હા, એક પ્રશ્ન આવે છે કે કિંમતનો, અને કિંમતનો આવે એ સ્વાભાવિક છે. 3 લાખ રૂપિયા જેવી રકમ એક સાથે કાઢવી લગભગ બધાને અઘરી પડતી હોય છે, પણ જેમ રક્ષિતભાઈ કહ્યું એમ એના કાઉન્ટર આન્સર્સ આપણી પાસે છે, એને બેનિફિટ બતાવીએ અને સૌથી છેલ્લું એને બિઝનેસ બતાવીએ. સૌથી પહેલા એને હેલ્થ વાઇઝ પ્રોડક્ટ બતાવીએ, એને એના કોઈ સોલ્યુશન હોય તો એ આપીએ અને છેલ્લે બિઝનેસ બતાવીએ. ખૂબ સારું સેશન હતું અને હંમેશા સાંભળેવાળાને સાંભળીને ગઈકાલે બી મેં કહ્યું તો એમ, જો ડૉક્ટર સાહેબ આપણને સાંભળે જ નહીં અને એમને ખબર જ હોય કે હમણાં તો વાયરલ ચાલે છે એટલે ફટ દઈને ગોળી લખીને આપી દે ને 1 મિનિટમાં કાઢી મૂકે, તો એમ થાય કે સાહેબે મને સાંભળ્યો નહીં. ભલે સાહેબને ખબર છે કે આ સારું જ થઈ જશે, પણ છતાં બી એને સાંભળો, શું થાય છે, કાલે શું ખાધું હતું, પરમ દિવસે શું હતું, ક્યાં ગયા હતા, આમ પૂછે એટલે પેશન્ટને એમ થઈ જાય કે ના ઓકે ભાઈ બહુ સારું સાહેબે સાંભળ્યું. એમ આપણે પણ એની વાત સાંભળીએ, એના દિલમાં જઈએ, એની તકલીફ સાંભળીએ એટલે થોડું ફેમિલિયર થઈ જાય એટલે એને એવું લાગે કે ના મને તો મારા હેલ્થ માટે જ આવ્યા છે, મશીન વેચવા નથી આવ્યા. તો થેન્ક યુ એવરીવન. રક્ષિતભાઈનો ખૂબ ખૂબ આભાર નાની નાની વાતો અને બહુ સારી સમજણ અને જ્ઞાન આપવા માટે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક યુ કેતુલભાઈ. થેન્ક યુ વાઘેલા સાહેબ. બુલેટ પોઈન્ટ્સમાં બહુ ઘણો બધો સાર આપી દીધો આજના સેશનનો. વન્સ અગેન થેન્ક યુ. હવે હું ઇન્વાઇટ કરું છું અમારા ડાયનેમિક લીડર એવા બિપિનભાઈ પ્રજાપતિ સાહેબને. યસ બિપિન સર. જય સ્વામિનારાયણ, રાધે રાધે. આજના સેશન વિશે તો કેતુલભાઈએ, ડોક્ટર કીર્તિભાઈ અને વાઘેલા સાહેબે બધું કહી દીધું છે, પરંતુ એક વાત ફોકસ કરીશ આના. ઇટ મીન્સ કે તમે જે આ સેશનમાં કહ્યું ને કે પ્રશ્નો પ્રોસ્પેક્ટ સાથે જઈને આવે છે, પણ હું જે પ્રશ્નની વાત કરું છું પહેલા ફોલોઅપ કરવા જઈએ તો ખરા. કારણ કે આપણો પ્રશ્ન એ છે કે જો ફોલોઅપમાં તમે કહ્યું કે મોટા ભાગના ક્લોઝિંગ 5 થી 12 આવે છે, પણ આપણે 3 જ અટકી જઈશું તો પ્રશ્નો ક્યાંથી આવશે? પ્રશ્નો લેવા માટે પહેલા એની પાસે જવું પડશે. એટલે પહેલા આપણે જવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્નોનું હેન્ડલિંગ તો રક્ષિતભાઈ એટલા રક્ષા કવચ આપે છે ને આપણને, ના પૂછો વાત. હા, કદાચ વાંચતા નથી, રિપીટ નથી કરતા, એ આપણી ખામી છે, પરંતુ હું બધા મિત્રોને એટલું કહું છું કે આ પ્રશ્નોનો સામનો કરવા માટે કે પહેલા એની ઘરે પહોંચો, કારણ કે શસ્ત્ર સરંજામ તૈયાર છે અને આપણે જઈશું તો મજા આવશે. એટલે 5 થી 12 નો મંત્ર અપનાવીશું, કારણ કે 2% લોકો આપણી પાસે આવે તો નસીબની વાત છે કે 1 કે 2 ફોલોઅપમાં આપણને મળી જાય, પરંતુ આપણે ત્યાં જઈએ તો ખબર પડશે. એટલે મને ફોલોઅપ નો નિયમ 5 થી 12 નો જો ફોલો કરીશું ને એમાં હિંમત રાખીશું ને પહોંચી જઈશું તો આ રક્ષા કવચ રક્ષિતભાઈનું આપણને પરમેનન્ટ કામ આવશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બિપિનભાઈ તમારા વેલ્યુએબલ શેરિંગ માટે. કેતુલભાઈને ફરી ઇન્વાઇટ કરું એ પહેલા હું આપણા નિલેશભાઈને ઇન્વાઇટ કરું. યસ નિલેશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, પ્રધાન રાધે રાધે. બિપિનભાઈ જે વાત કરી ને એ રીતે કે સાચી વાત છે કે આપણે કોઈ પણ વ્યક્તિને ત્યાં ઓછામાં ઓછા 15-10 વખત જે તારા તો મેં પડતો હોય છે. અને તમે જે બોલ્યા ને જે બધા સવાલો, એ સાચી વાત છે. જયારે પ્રોસ્પેક્ટિંગ કરવા જઈએ અથવા ફોલોઅપમાં જઈએ તો આટલા બધા સવાલો
ના જવાબ કામ લાગતા પણ જતા જ ના હોય તો શું બધા ગમે એટલા તમે સવાલમાં શીખવો તો શું કામ ના બધા એમ એટલે શું પેલા જવું તો પડે જ ને મળવા માટે ખાલી બેહી રહીએ તો કોઈ મતલબ નહીં એમ ના મારી જેવા તો જતા નહીં એટલે તકલીફ પડે તો હજુ મશીન આવતા નહીં એટલે થોડું જવું પડશે તો જ મેળ પડશે એમાં બાકી નહીં મેળ પડે કારણ કે બિપિનભાઈ મારી જોડે 15 વખત આયા તારા મેળ પડ્યો તો મારા એટલે શું સમજો કે જ્યાં વગર તો કશું મેળ પડવાનો નહીં એટલે દરેકને મળવા ફોરમ લેવા જવું જ પડે તો મેળ પડે. એક વાત Thank you, કહેવા માંગુ રક્ષિતભાઈ. છું નિલેશભાઈ, તમારો આભાર તો માનું છું, તમે સરસ શેરિંગ આપ્યું, પણ તમારી એક હિંમતને હું બિરદાવું છું પબ્લિકલી, બધા અત્યારે હાજર છે એમાં, કે તમે સ્વીકાર્યું. કાં તો ઓછું જાઓ છો અથવા તો નથી જતા ફોલોઅપમાં. સાહેબ, આ સ્વીકારવું ને એ બહુ હિંમતનું કામ છે. તમારું 50% ફોલોઅપનું કામ અહીંયાથી શરૂ થઈ ગયું, હવે પ્રોસેસ બાકી છે. સો તમને હેડ્સ ઓફ નિલેશભાઈ, અને આભાર સલામ સાહેબ. છે કે તમારો આ સ્વભાવ જ તમને આ કેંગનમાં આગળ લાવશે. થેન્ક યુ સો મચ. ને હવે ફરીથી હું ઇન્વાઇટ કરું છું કેતુલભાઈ. યસ કેતુલભાઈ. ખાલી ફોલોઅપ માટેની વાત કરવી હતી. મારા 3 ડિવાઇસ એવા છે કે જેનું મેં 12 મહિના ફોલોઅપ લીધેલું, એક વાર નહીં, 2 વાર નહીં, 12 મહિના ફોલોઅપ લીધેલું. અને 3 ડિવાઇસ એવા છે કે 3 સામેથી આવ્યા પછી પણ 12 મહિના મેં ફોલોઅપ લીધા હતા. એટલે ફોલોઅપ છોડવા નહીં, આજે નહીં કાલે. શું કહેવાય, જરૂરિયાત નહીં પણ મજબૂરીથી લેશે ખરા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. કેતુલભાઈએ કીધું એમ, દરેકનો બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ છે. પાણી અલગ તાપમાને ઉકળે, દૂધ અલગ તાપમાને ઉકળે, અલગ અલગ વસ્તુ અલગ અલગ તાપમાને ઉકળે. એમ જ્યારે આપણે ખેતરની અંદર ખેતી કરતા હોઈએ ને તો અલગ પાક અલગ અલગ સમય લે. આંબો પ્રોપર રીતે ગ્રો થવામાં એક સમય લાગે અને ચોક્કસ સમય લાગે. જ્યારે ઘઉં, બાજરી, જુવાર એ ફટાફટ ઉગી જાય. એટલે તમારે કન્ટિન્યુઅસ એક ફોકસ કરવું પડશે અને રિઝલ્ટ તમને 100% મળશે. હવે આપણા ગ્રેટ લીડર એવા મયંકભાઈને ઇન્વાઇટ કરીએ. યસ મયંકભાઈ. સોરી સાહેબ, કેમેરો બંધ રાખું છું. યસ યસ. હવે કેંગન આપણે જ્યારે ત્યારે કોઈને સજેસ્ટ કરીએ છીએ, ડેમો આપીએ છીએ, એ વખતે કદાચ આપણને ફેસ ટુ ફેસ પાર્ટી ના પાડી દે છે. તો દેટ મીન્સ ઓબ્જેક્શન હેન્ડલમાં એક પોઈન્ટ મારા મગજમાં એવો આવે છે કે બની શકે એ સમયે એ વ્યક્તિ બીજું કોઈ પ્લાનિંગ કરી રહ્યો હોય, એના માઇન્ડમાં એડવાન્સ પ્લાનિંગ ઘણા બધા હોય, ફેમિલી લાઈફ જીવતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક એને ઇન્વેસ્ટ કર્યું હોય. એટલે દરેક મિત્રોને રિક્વેસ્ટ કરું કે કદાચ કોઈ ના પાડે, એ ઓબ્જેક્શન એ પ્રકારનું હોઈ શકે કે એ સમયે વ્યક્તિ તૈયાર નથી કેંગન લેવા માટે. એટલે ફરીથી મળશો, બીજી વાર ફોલોઅપ કરશો, ત્રીજી વાર ફોલોઅપ કરશો, એનો પ્રશ્ન તમને સમજાશે અને એનું સોલ્યુશન જો તમે આપશો તો 100% એ કેંગન માટે એગ્રી થાય છે. બીજી વાત કરું કે ઘણા બધા પ્રશ્નો નેટવર્ક માર્કેટિંગના જે તમે ચર્ચા કરી, તો મારો ગઈકાલનો જ એક ઇન્સિડન્ટ એવો છે કે મેં પાર્ટીને બિઝનેસ પ્લાન આપ્યો, તે પાર્ટી એવું કહ્યું કે આ તો માર્કેટિંગ છે. મેં કહ્યું રાઈટ સાહેબ, તમારી વાત બિલકુલ સાચી છે. પછી મેં એને એક એવું એક્ઝામ્પલ આપ્યું કે આ માર્કેટિંગ જે તે વ્યક્તિ આ પ્રોડક્ટ બનાવી છે, આપણે હીરોનારી ઓશિરો સાહેબ, એમને ભૂતકાળમાં એક બિઝનેસ કર્યો હતો અને એ બિઝનેસ પ્રોપર એક્ઝેક્ટ તો મને ખબર નથી શેનો છે, પણ એમને જે પ્રોડક્ટનો બિઝનેસ કર્યો હતો એની અંદર સ્ટોકિસ્ટ અને જે દુકાનદારો હતા એમને ઘણું બધું ઇન્વેસ્ટ કર્યું હતું. અને બાય ડિફોલ્ટ કંપનીમાં કે પ્રોડક્ટની અંદર કોઈ મિસ્ટેક આવવાથી ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરો અને ઘણા બધા સ્ટોકિસ્ટો રોડ પર આવી ગયા હતા. એટલે આ હીરોનારી ઓશિરોએ નક્કી કર્યું કે હવે જે પ્રોડક્ટ બનાવીશ એ કોઈને ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું પડે, કોઈને સ્ટોક નહીં કરવો પડે. એના માટે થઈ અને આ એક સિસ્ટમ બનાવેલી છે, નોટ અ માર્કેટિંગ. એટલે એ પાર્ટીને મગજમાં વાત ઉતરી અને મશીન લેવા માટે એગ્રી થઈ ગયા. થેન્ક યુ રક્ષિતભાઈ, એક ચાન્સ આપવા બદલ. અને દરેક મિત્રોને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. યસ, થેન્ક યુ સો મચ મયંકભાઈ વેલ્યુ એડ કરવા માટે. અને મયંકભાઈએ ખૂબ સારી વાત કરી કે આપણા કેંગનના જે ફાઉન્ડર અને સીઈઓ છે ને, એમનું એક ઓનેસ્ટ અને સાચી કહાની છે કે ઇનિશિયલી જ્યારે એ સોનીમાં હતા ત્યારે કોઈ ચેનલ નેટવર્કમાં કોઈ રીઝનથી સ્ટોકિસ્ટને, ડિસ્ટ્રીબ્યુટરને બહુ જ મોટું નુકસાન થયું હતું
અને દે વેર ઓન ધ રોડ, રાતોરાત એ બધા રોડ ઉપર આવી ગયા હતા. અને ફરીથી એમણે સ્ક્રેચમાંથી ઝીરોથી શરૂઆત કરી અને એમણે નક્કી કર્યું કે આ ભૂલ ભવિષ્યમાં ક્યારે દોહરાવી ના જોઈએ. એટલા માટે એમણે રેફરન્સ મોડલમાં કેંગનને સામેલ કરી. સો કેંગલ રેફરન્સ મોડલમાં એટલા માટે આવી છે કે તમે અને હું આજે કોઈને ડેમો આપીએ છીએ, 1-1 કલાક સમજાવીએ છીએ, મશીન ઇન્સ્ટોલ થઈ જાય પછી પણ 10-15 દિવસ એમના સંપર્કમાં રહેવું પડે છે. અને તમે શું માનો છો, ક્રોમાના શોરૂમમાં મશીન પડ્યું હોય કેંગનનું અને ઘરે લાવી દો તો એનો સાચો ઉપયોગ થાય ખરો? આપ ચેટબોક્સમાં લખી શકો છો. શું તમને લાગે છે કે ક્રોમા અથવા તો સેલ્સ ઇન્ડિયા જેવા શોરૂમમાં વસ્તુ પડી હોય, માણસ લઈને ઘરે લાવીને એનો ઉપયોગ કરી શકે? સો આપણે જે મોડલમાં છીએ ને બેસ્ટ મોડલ છે. આપણો બિઝનેસ બાઇનરી મોડલમાં નથી કે એકની નીચે બે, બેની નીચે ચાર. કેંગનમાં ક્યારે કોઈએ તમને કીધું કે કેંગન મશીન વસાવ્યું, હવે 4 મહિના થયા ફિલ્ટર લઈ લો, નહીં તો તમારું આઈડી બંધ થઈ જશે, કે 8 મહિના થઈ ગયા, 1 વર્ષ થઈ ગયું એટલે રીપરચેસ. નેટવર્ક માર્કેટિંગમાં અલગ અલગ કંપનીના નિયમ છે.